હમણાં આઈપીએલ 2025 માટે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં 2 દિવસ સુધી હરરાજી ચાલી. આ હરરાજીમાં 182 ક્રિકેટરો માટે કરોડો રૂપિયાની બોલી લાગી. પણ એક ક્રિકેટર છે યુવાન અને તરવરિયો, આ ક્રિકેટર ગુજરાતનો છે. એનો આ હરરાજીમાં કોઈએ ભાવ પણ ન પૂછ્યો. પણ જ્યારે આ ક્રિકેટર મેદાન પર આવ્યો ત્યારે રનના ઢગલા કરી દીધા અને એક રેકોર્ડ છે પોતાના નામે કરી દીધો છે. એની વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, મારું નામ છે ઇમરાન અને તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. જે ગુજરાતી ખેલાડીએ રેકોર્ડ બનાવ્યો છે એનું નામ છે ઉર્વિલ પટેલ. અને આ ઉર્વિલ પટેલે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ત્રિપુરા સામે તોફાની ઇનિંગ રમી હતી અને ખાલી 28 બોલમાં સદી ફટકારી. તેણે 35 બોલમાં 7 ચોગ્ગા અને 12 સિક્સર ફટકાર્યા અને એ રીતે અણનમ 113 રન બનાવ્યા. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024માં ગુજરાતે ત્રિપુરાને 8 વિકેટ હરાવ્યું છે. ઉર્વિલ પટેલે માત્ર 28 બોલમાં T20 ફોર્મેટમાં બીજી સૌથી ઝડપી સદી ફટકારી હતી. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024માં ગુજરાત અને ત્રિપુરા વચ્ચે 27મી નવેમ્બર એટલે કે બુધવારે મેચ રમાઈ હતી. ગુજરાતે આ મેચ 8 વિકેટે આસાનીથી જીતી લીધી. જોકે ગુજરાતની આ જીતમાં 26 વર્ષના સ્ફોટક બેટ્સમેન ઉર્વિલ પટેલે નવો ઇતિહાસ રચ્યો છે. ઓપનિંગ કરવા ઉતરેલા ઉર્વિલ પટેલે 35 બોલનો સામનો કરીને 322ના તોફાની સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી હતી. આ ફોર્મેટમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ એસ્ટોનિયાના સાહિલ ચૌહાણના નામે છે. તેણે 27 બોલમાં સિદ્ધિ મેળવી હતી. કોણ છે ઉર્વિલ પટેલ? એની વાત કરીએ તો ઉર્વિલ પટેલનો જન્મ 17 ઓક્ટોબર 1998ના રોજ મહેસાણા ખાતે થયો હતો. ઉર્વિલે 2017-18માં ઝોનલ T20 લીગમાં બરોડામાં T20 ડેબ્યુ કર્યું હતું. તેણે 1 મહિના પછી જ લિસ્ટ એમાં પ્રવેશ કર્યો. 2018-19 રણજી ટ્રોફી સિઝન પહેલા ઉર્વિલ પટેલે બરોડા છોડીને ગુજરાત ટીમમાં શિફ્ટ થયો હતો. તમને જણાવી દઈએ કે ઉર્વિલ વિકેટ કીપર બેટ્સમેન છે. 2023ની આઈપીએલની હરાજીમાં તેને ગુજરાત ટાઇટન્સે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. પણ તાજેતરમાં યોજાયેલી આઈપીએલ 2025ની મેગા હરાજીમાં ઉર્વિલ પટેલને કોઈ ખરીદદાર મળ્યો નહીં, જેની કિંમત 30 લાખ રૂપિયા હતી. ઉર્વિલ પટેલ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે રિષભ પંતનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ પહેલા સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 32 બોલમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ રિષભ પંતના નામે હતો. આ સિવાય લિસ્ટ એ ક્રિકેટમાં ભારત માટે બીજી સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ પણ ઉર્વિલના નામે છે. તેણે 2023માં અરુણાચલ પ્રદેશ સામે 41 બોલમાં સદી ફટકારી હતી. હવે ઉર્વિલે નવો રેકોર્ડ છે પોતાના નામે કરી લીધો છે. ત્યારે આ વિશે તમારું શું માનવું છે? અમને કોમેન્ટ કરીને જણાવજો અને આવી જ અપડેટ્સ માટે જોતા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.